હેલો, વેલકમ સ્ટુડન્ટ્સ. સંબંધ અને વિધેય લેક્ચર નંબર 13 ફર્ધર ડિસ્કશન આપણે આગળ કરીએ. તો લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન નંબર 8 સોલ્વ કરેલો હતો એક્સરસાઇઝ 1.1 નો. આજે ક્વેશ્ચન નંબર 10 આપણે ડિસ્કસ કરવો છે. હવે ક્વેશ્ચન નંબર 9 છે એ આપણે મારે તમને ટોપિક શીખવાડવાનો છે, તે પછી આપણે ડિસ્કસ કરશું. ચાલો, ક્વેશ્ચન નંબર 10 છે ને બધાને ટૂંકમાં બહુ મજા આવી જશે. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, કારણ કે આમાં તમે લોકો પણ ઉદાહરણ આપી શકશો. ક્લિયર? અત્યાર સુધી શું થતું હતું તો કે સંબંધ આપેલો હોય, આપણે ચેક કરતા હતા કે સ્વવાચક સંહિતાનો પરંપરિત છે કે નહીં. પણ આ વખતે ઊંધું છે. એ લોકો તમને એમ કહે છે કે આવું ઉદાહરણ આપો. ઓકે, તો મેઇન ક્વેશ્ચન એવો છે, જો વાંચો બધા, કે નીચે દર્શાવેલ સંબંધોના ઉદાહરણ આપો. એમાં પહેલું ટોટલ 5 ક્વેશ્ચન છે. તમારે એવા સંબંધનું ઉદાહરણ આપવાનું છે કે જે સંમિત હોય પરંતુ સ્વવાચક અને પરંપરિત ના હોય. આ કેનો મતલબ બને ખાલી સંમિત જ હોય, સ્વવાચક અને પરંપરિત ન થવું જોઈએ. ક્લિયર? તો તમે કહેશો સર આવા તો ઘણા બધા ઉદાહરણ છે. ઓકે, તો તમારે લોકો મને આપવાના જ છે ઉદાહરણ હોમવર્કમાં. લાસ્ટમાં તમને કહીશ કઈ રીતના. ઓકે, ચાલો જોઈએ. કોઈ પણ સંબંધ તમે ઉદાહરણમાં આપો ત્યારે સૌ પ્રથમ એ ક્યાંથી આવ્યો, એનો મતલબ કે કયા ગણ ઉપર ડિફાઇન્ડ છે, એ ગણ તમારે સ્પેસિફિક કહેવું પડશે કે યસ આ ગણ ઉપર આ સંબંધ વ્યાખ્યાયિત છે. ઓકે, ચાલો તો જોઈએ આપણે કે ગણ A is equal to 1, 2, 3, 4 પર વ્યાખ્યાયિત સંબંધ તમારે જે નામ આપવું હોય તે R આપવું હોય, S આપવું હોય, R equal to. ઓકે, ચાલો હવે જોજો સ્ટુડન્ટ્સ, ખાસ અહીંયા ધ્યાન આપશે બધા. ખાલી આ સંબંધ છે ને સંમિત જ હોવો જોઈએ. સંમિત જ હોવો જોઈએ, સ્વવાચક અને પરંપરિત ન હોવો જોઈએ. એવું તમારે અહીંયા ક્રમયુક્ત જોડ લખવાની છે. અને ક્રમયુક્ત જોડ પછી આમાંથી લેવાની થાય. એક ગણ આપેલો છે એ, એટલે સંબંધ છે એ કોનો ઉપગણ હોય તો કે A ક્રોસ A નો. ક્લિયર છે? એટલે આમાં 4 ઘટક છે. આનો કાર્ટેશિયન ગુણાકાર તમે આની સાથે જ કરશો એટલે બીજા 4 ઘટક આવશે. 4 ગુણ્યા 4 એટલે ટોટલ 16 ક્રમયુક્ત જોડ હોય તમારી પાસે. એ 16 માંથી કઈ ક્રમયુક્ત જોડ અહીંયા મૂકવી, વિચ ઇઝ મેઇન થિંગ. ઓકે, ઈ મેઇન વસ્તુ છે કે કઈ ક્રમયુક્ત જોડ મૂકવી કે જેથી આપેલ સંબંધ છે સંમિત થાય, સ્વવાચક અને પરંપરિત ન થાય. ઓકે, ચાલો. તો કે સંમિત માટે અમને સર એટલી ખબર પડે કે તમે એમાં કોઈ પણ ક્રમયુક્ત જોડ નાખશો પણ A ક્રોસ એની હોવી જોઈએ. તો ચાલો 1, 2 મેં આમાં એડ કરી દીધા R માં. તો સંમિત બનાવવા માટે મારે એનું રિવર્સ ક્રમયુક્ત જોડ એડ કરવી પડશે. ઇટ ઇઝ કમ્પલસરી. ઓકે, તો એટલા માટે મેં 2,1 એડ કરી દીધેલા છે. હવે અહીંયા પ્રેમથી આ ગણને પૂરો કરી દેવાય. શું કામ આવ્યું હતું? જો 1, 2 છે તો 2, 1 છે. સંમિતની વ્યાખ્યા શું કહે છે કે કોઈ પણ ક્રમયુક્ત જોડ હોય A, B તો એનું ઊંધું B, A R માં હોવું જોઈએ. ચાલો છે 1, 2 છે તો 2, 1 છે. પરંતુ સર સ્વવાચક અને પરંપરિત થશે કે નહીં ચેક કરો. સ્વવાચક કોને કહેવાય તો કે એના જેટલા પણ ઘટક હોય, કોના? ગણ એના જેટલા પણ ઘટક હોય એ બધા ઘટકોની પોતાની સાથેની જોડી. આમાં એકેય ઘટકની નથી, એકેય ઘટકની પોતાની સાથેની જોડી એમાં છે નહીં, ચેક કરી લ્યો. અને પરંપરિત શું કહે છે કે AB, BC તો AC હોવા જોઈએ. એનો મતલબ કે 1, 2, 2, 1 તો શું હોવું જોઈએ તો કે સર આમાં 1, 1 નામની જોડી હોવી જોઈએ. 1 અલ્પવિરામ 1 પણ નથી આમાં, એટલા માટે આ પરંપરિત નથી. ડન? 1, 2 છે તો 2, 1 છે એટલા માટે સંમિત થઈ ગયો. સ્વવાચક શું કામે નથી તો કે કોઈ પણ ઘટક છે એની પોતાની સાથેની જોડી એમાં છે જ નહીં. બધા જ ઘટકોની હોવી જોઈએ. 4 એ 4, 1, 1, 2, 2, 3, 3 ને 4, 4 4 એ 4 આમાં હોય ને તો એ સ્વવાચક થાય. પણ મારે સ્વવાચક નથી બનાવવાનું, ના પાડી છે ક્વેશ્ચનમાં. અને પરંપરિત માટે શું ચેક કરવાનું હોય તો કે 2 ક્રમયુક્ત જોડ R માં હોવી જોઈએ. કેવી 2 જોડ તો કે પહેલી જ્યાંથી પૂરી થતી હોય બીજી ત્યાંથી સ્ટાર્ટ થવી જોઈએ. તો આ ક્રમયુક્ત જોડ 2 થી પૂરી થાય છે, બીજી 2 થી સ્ટાર્ટ થાય છે. એનો મતલબ કે AB છે, BC છે પરંતુ AC નથી. એટલા માટે પરંપરિતા નથી. ક્લિયર? ઓકે, ચાલો
બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. શું કહે છે બીજો ક્વેશ્ચન? એવું આપેલું છે કે પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય. પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય. ચાલો હવે તમે અહીંયા જે સંબંધનું ઉદાહરણ આપો એ ખાલી પરંપરિત જ હોવું જોઈએ. ઓનલી પરંપરિત. ઇંગ્લિશમાં કહે છે આપણે ખબર છે ટ્રાન્ઝિટિવ. ઓકે, રિફ્લેક્સિવ અને સિમેટ્રિક ના હોવું જોઈએ. ધેટ મીન્સ સ્વવાચક અને સંમિત સંબંધ હોવો જોઈએ નહીં. એવું ઉદાહરણ આપો. તો એવું જરૂરી નથી હો કે આવી રીતના તમે ગણની અંદર ઘટકો લ્યો અને એમાંથી તમે આવીને ક્રમયુક્ત જોડ લખો. તમારી પાસે ઘણા બધા ઓપરેશન છે. માની લો કે હું આવું એક ઉદાહરણ આપું. ચાલો, a લેસ ધેન b ડિફાઇન કરું છું આર ઉપર. સંબંધનું ઉદાહરણ આપી દઉં કે s બરાબર એવી ક્રમયુક્ત જોડ ab કે જ્યાં આનું પાલન થવું જોઈએ. કોનું? a લેસ ધેન b નું. તો આ સંબંધ છે તમને ખબર છે ખાલી પરંપરિત જ થાય. ખાલી પરંપરિત જ થશે. શું કામે? તો કે અહીંયા b ની જગ્યાએ તમે a મૂકી દો તો શું થશે કે a છે એ 1 કરતા નાનો છે. એ તો વાત ખોટી છે. તો એનો મતલબ કે એની એ સાથેની જોડી કોઈ દિવસ s માં ન હોય. જો s માં ન હોય તો સ્વવાચક ન હોય. ઓલું કોષ્ટક ચેક કરી લેજો. તમને સૌ પ્રથમ આપણે કોષ્ટક લખાવેલું હતું એમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન, ઉપગણ નામનો સંબંધ, સમરૂપતા, એકરૂપતા, ઇક્વાલિટી, એમાંથી કોઈ પણ સંબંધ તમે લખી શકો. પણ આવી રીતના બનાવવું પડે વ્યવસ્થિત. કયા ગણ ઉપર વ્યાખ્યાયિત કરો છો, કઈ ક્રમયુક્ત જોડ તમે રાખો છો, એ બે સંખ્યા વચ્ચે કેવા સંબંધનું પાલન થવું જોઈએ, એ બધું લખવું પડે. ઓકે, પણ આ તો મગજને થોડુંક એક્ટિવેટ કરવું હોય ને. આપણે વિચારવું હોય ને કે કેવી કેવી ક્રમયુક્ત જોડ મૂકવી ન મૂકવી. એટલા માટે હું આ ટાઈપના ઉદાહરણ કરાવું છું. ક્લિયર? આમાં તો આખા ગામને ખબર જ હોય કે લેસ ધેન છે એ ખાલી પરંપરિત જ થાય. પરંપરિતમાં કઈ રીતના થશે તો કે a લેસ ધેન b તથા b લેસ ધેન c, b લેસ ધેન c. તો ઓબ્વિયસ બધાને ખબર જ છે. શું ખબર જ છે? તો કે a લેસ ધેન c થાય અને થાય. તો એનો મતલબ કે ખાલી પરંપરિત જ થાય. સમિત ન થાય પાછું. કારણ કે a લેસ ધેન b છે પરંતુ b લેસ ધેન a નો થાય. આનો મતલબ શું થાય કે b છે એ a કરતા મોટો છે. હવે તમે જો b લેસ ધેન a કરો તો ખોટું પડે ને. ઓકે, એ બધું આપણે બહુ ડિસ્કશન કરી ગયા છીએ બ્રીફલી. એટલે ખાલી પરંપરિત વાળું આ જે ઉદાહરણ છે એમાં તમે લેસ ધેન વાળો સંબંધ રાખી શકો, ગ્રેટર ધેન વાળો પણ સંબંધ અહીં લખી શકાય. ક્લિયર? પણ મારે એવું કરવું નથી. એક્ઝામમાં તમે લખો તો સાચું જ છે, માર્ક મળે જ પૂરેપૂરા. ક્લિયર? પણ મારે તો વિચારવું છે કે કઈ રીતના જોડ મૂકવી. મારે પોતાને એક સંબંધ ડેવલપ કરવો હોય તો કઈ રીતના કરી શકાય. ચાલો, ગણ આપણે એ જ રાખશું 1 2 3 4. નિરાતે જોજો બધા. ગણ a બરાબર 1 2 3 4 પર વ્યાખ્યાયિત સંબંધ. તમારે જે નામ આપવું હોય તો આર આપવું હોય તો આર, એસ આપવું હોય તો એસ. ચાલો એસ રાખીએ આ વખતે. એસ બરાબર, હવે આ વખતે ધ્યાન રાખજો ખાસ, મારે એવો સંબંધ અહીં લખવાનો છે કે જે ખાલી પરંપરિત જ હોય, સ્વવાચક અને સંમિત હોય નહીં. તો જુઓ કઈ રીતના થશે. 1 2 પેલા તો પરંપરિત બનાવવા માટે બે જોડામાં નાખી દેવાની એસમાં, અને પછી એ અને સી હોય એવી ત્રીજી જોડ પણ એસમાં રાખવાની. તો ચાલો 1 2 રાખી દીધા. હવે 2 થી સ્ટાર્ટ થતી એવી બીજી જોડ લાઈક 2 3 તમે રાખી દો. 1 2 2 3. તો હવે શું હોવું જોઈએ પરંપરિત બનાવવા માટે? કઈ જોડ રાખવી પડશે? આ a b b c. યસ, a, c નામની જોડ હોવી જોઈએ. એનો મતલબ કે 1 3. 1 3. વેરી ગુડ. ઓકે, હવે આ સંબંધનું ઉદાહરણ લઈને તમે ગમે ત્યાં જાઓ બજારમાં, બધા એમ જ કહેશે કે સર આ ખાલી પરંપરિત જ છે. શું કામે સ્વવાચક નથી? તો કે આમાં એકેય ઘટકની પોતાની સાથેની જોડી છે જ નહીં. ગણ એમાં ટોટલ 4 ઘટક છે.
સ્વવાચક બનવા માટે બધા જ ઘટકોની પોતાની સાથેની જોડી કેમાં હોવી જોઈએ? એસમાં. પણ અહીંયા તો એકેયની નથી. સંમિત માટે શું થવું જોઈએ? તો કે સંમિત માટે કોઈ પણ જોડ હોય એનું રિવર્સ એ સંબંધમાં હોવું જોઈએ. તો અહીંયા 1 2 છે પરંતુ 2 1 નથી. વાત થઈ ગઈ પૂરી. એક ઉદાહરણ ખાલી આપી દો એટલે ચાલે. અહીં આપણે લખવાનું નથી કે 1 2 છે પરંતુ 2 1 નથી એટલા માટે સંમિત નથી. એ તમારે બસ ખાલી સંબંધનું ઉદાહરણ જ આપવાનું છે. એ લોકો પછી વિચારે થાય છે કે નહીં. ઓકે, પણ એના પહેલા આપણે વિચારીને લખવું પડે. બહુ મસ્ત વાત છે. બરોબર. જો પરંપરિત થઈ ગયું. ચેક કરી લ્યો પાછો. એ બી બી સી, તો એ અને સી નામની જોડી છે આમાં. ઓકે, સંમિત નથી. શું કામે? કારણ કે આમાંથી 1 2 છે પરંતુ 2 1 નથી. પછી આગળ ચેક કરવાનું જ નથી. કોઈ એક જોડ એવી મળી જાય કે જેનું રિવર્સ નથી એટલે ના પાડી દો કે સંમિત નથી. સ્વવાચકની તો કઈ વાત જ નથી આવતી એમાં. ઓકે, તો આ ઉદાહરણ કેવું છે? પરંપરિત છે પરંતુ સ્વવાચક અને સંમિત નથી. ક્લિયર? ઓકે, ચાલો થર્ડ એક્ઝામ્પલ. થર્ડમાં શું કીધું છે ભાઈ? જોવો જોઈએ. સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. યસ, આ મસ્ત એક્ઝામ્પલ છે. સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય. ચાલો વિચારો, તમે લોકો વિચારો કે આવું ઉદાહરણ ક્યાંથી ગોતશું કે જે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. ઓકે, જો કોઈને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપવું હોય ને, પ્રેક્ટિકલ, તો એક વખતનો લેક્ચર યાદ કરો. ભૂતકાળમાં થોડાક વયા જાઓ. મેં તમને એક વખત એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપેલું હતું કે માની લ્યો કે ગણ છે એ, ગણ એ દુનિયાની બધી જ દુનિયાના બધા જ મનુષ્યોનો ગણ છે. સેટ ઓફ હ્યુમન બીંગ્સ. ઓકે, મનુષ્યોનો ગણ. એની ઉપર એક સંબંધ મેં વ્યાખ્યાયિત કરું છું કે એક્સ અને વાય નામની વ્યક્તિ ત્યારે જ રિલેશનમાં હોય કે જ્યારે એક્સ અને વાય એકબીજાથી 10 કિલોમીટરના એરિયામાં જો રહેતા હોય ને તો. યાદ કરો, એ સ્વવાચક થાય. કારણ કે તમે એક્સ નામની વ્યક્તિ છો તો તમે તમારાથી 10 કિલોમીટરના એરિયામાં જ હોય. એનો મતલબ કે એક્સ કોમા એક્સ વાળી બધી જોડ એસમાં હોય, સંબંધમાં હોય. યાદ કરો, સંમિત થાય. સંમિત માટે ધારી લ્યો કે એક્સ વાય જે સંબંધમાં છે. એક્સ વાય જે સંબંધમાં છે એનો મતલબ શું થયો? તો કે વ્યક્તિ એક્સ અને વ્યક્તિ વાય એકબીજાથી 10 કિલોમીટરના એરિયામાં છે. તો હવે એનું ઊંધું વિચારો કે એક્સ એ વાયથી 10 કિલોમીટરના એરિયામાં છે તો શું વાય એ એક્સ 10 કિલોમીટરના એરિયામાં છે? તો કે એસ ઓબ્વિયસ થાય જ ને સર. ઓકે, તો એક્સ વાય હોય તો વાય એક્સ હોય જ સંબંધમાં. હા, પણ હવે પરંપરિત ન થાય. કારણ કે એક્સ છે એ વાયથી 10 કિલોમીટરના એરિયામાં છે, વાય છે એ ઝેડથી 10 કિલોમીટરના એરિયામાં છે, પણ એક્સ છે એ ઝેડથી 10 કિલોમીટરના એરિયામાં હોય અથવા ન પણ હોય. મેં એવા 2 એક્ઝામ્પલ પણ આપેલા હતા કે જો 10 કિલોમીટરની તમે રેડિયસ લઈને એક સર્કલ ડ્રો કરો, એમાં પછી 3 એક્સ વાય ઝેડ નામની વ્યક્તિને પૂરી દો તો એ પરંપરિત થાય. પણ મારે તો નથી એવું સાબિત કરવા માટે ખાલી એક ઉદાહરણ પૂરતું છે. ક્લિયર છે? એટલે અહીંયા એ ઉદાહરણ જે તમે ટેકવી શકો. કયું ઉદાહરણ? તમારે પહેલાં તો ગણ વ્યાખ્યાયિત કરવો પડે કે કોઈ એક ગણ એ છે દુનિયાના બધા જ મનુષ્યોનો ગણ છે. પછી સંબંધ આપી દો. એ બી નામની વ્યક્તિ રાખવી તો પણ ચાલે, એક્સ વાય નામની વ્યક્તિ રાખવી તો પણ ચાલે. પણ મારે એવું નથી કરવું. મેં તમને કીધું મારે આમાં વિચારવું છે કે કઈ રીતના કેવા ટાઈપને ક્રમયુક્ત જોડે એડ કરીએ તો સ્વવાચક અને સંમિત થાય, પરંપરિત ન થાય. ડન. ચાલો ફરી પાછો ગણ આપણે એ જ રાખશું. બદલાવી શકાય, ઘટક બદલાવી શકો, ના નથી. ગણ એ બરાબર 1 2 3 4 પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર. ચાલો શું કીધું છે? તો કે સ્વવાચક અને સંમિત હોવા જોઈએ. તો પહેલા આના ઉપર ફોકસ કરો. રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક બનાવવાનો છે તમારે સંબંધને. સ્વવાચક બનાવવા માટે શું કરશો? તો કે પ્રેમથી આ બધાય ઘટક છે ને એની પોતાની સાથેની જોડી બનાવી દો. બરોબર. તો ચાલો 1 ની કોની સાથે જોડી બનાવશું? 1 સાથે. 1 ની 1 સાથેની જોડી આરમાં હોવી જ જોઈએ.
2 ની 2 સાથેની જોડી હોવી જ જોઈએ આરમાં. એવી જ રીતના 3,3 અને 4,4. યસ, તો 4 જોડી એડ કરી દીધી એટલે સ્વવાચકનું કામ પૂરું થઈ ગયું. હવે અહીંયા કદાચ કોઈ આમ સ્ટોપ કરી દે તો ન હાલે. કારણ તો કે હજી મારે એને સંમિત બનાવવાનું છે, પછી પરંપરિત ન હોવું જોઈએ. ક્લિયર થઈ ગયું? આના બેઝિસ ઉપરથી લાસ્ટમાં તમને એક ક્વેશ્ચન પૂછીશ, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. ક્લિયર છે? ઓકે, ચાલો. હવે સંમિત બનાવવા માટે શું ચેક કરવાનું હોય? તો કે જુદી જુદી સંખ્યા ધરાવતી કોઈ એક ક્રમયુક્ત જોડ તમે આમાં એડ કરો અને પછી એની ઊંધી જોડ પણ એમાં હોવી જોઈએ તો એ સંમિત થાય. આમાં જુઓ, જેટલી પણ ક્રમયુક્ત જોડ છે એમાં બંને નંબર્સ, બે સંખ્યા કેવા છે? તો કે સમાન છે. તો હવે એકાદી જુદી જુદી સંખ્યા ધરાવતી એવી જોડ આમાં એડ તો કરો. તો ચાલો 1 2 એડ કરી દીધા. ઓકે, ખાલી 1 2 એડ કરીને ગણ પૂરો કરી દો તો નો ચાલે. શું કામે? તો કે 1 2 છે પણ 2 1 નથી. મારે 2 1 ને આમાં એડ કરવા પડશે. શા માટે? તો કે સંમિત બનાવવાનું છે. ફોકસ, સંમિત બનાવવાનું છે. ક્લિયર? તો ચાલો 1 2 છે તો 2 1 ને એડ કરવા પડશે. હવે અહીંયા તમે ગણ પૂરો કરી દો તો ના ચાલે કે સોરી આ તો ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ આવે છે. શા માટે? ચેક કરો. મારે શું કરવાનું છે? પરંપરિત બનાવવાનું નથી. પણ હવે નિરાતે અહીંયા જોવો, 1 2 2 1. તો કોના વિશે ચેક કરવાનું હોય? ફરી પાછું 1 2 2 1. કોના વિશે ચેક કરવાનું હોય? તો કે 1 અને 1 વિશે. આર્યા 1 અને 1. કોણ ના પડે છે કે પરંપરિત નથી? પરંપરિત છે જ આ, પણ મારે નથી બનાવવાનું. વિચારજો, બહુ મસ્ત મજાનો. મેં તમને કીધું થર્ડ છે એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. તમે જેમ કોઈ પણ જુદી જુદી સંખ્યાવાળી જોડ આમાં એડ કરશો અને બાજુમાં એની ઊંધી જોડ એડ કરશો એટલે ધીમે ધીમે પરંપરિત બનતું જશે. પણ મારે કઈ રીતના એને નથી બનાવવું? મને ના પાડી છે ક્વેશ્ચનમાં કે પરંપરિત ન હોવું જોઈએ. ઓકે, તો એના માટે મૂંઝાવાનું નહીં. હજી એમાં થોડીક જોડી એડ કરી દે. આપણી પાસે તો 16 જોડ છે ને. આપણે કેટલી એડ કરી? 1 2 3 4 5 અને 6. હજી તો બીજી 10 બાકી છે. એ 10 માં કંઈક મેળ પડી જશે. ચાલો, ઓકે. તો સંમિત બનાવવા માટે એ તો કમ્પલસરી હતું કે 1 2 છે, 2 1 છે. અહીંયા કરી દઈએ કોમા. અહીંયાથી જે ગણને કન્ટિન્યુ રાખશું. હવે 2,3 એડ કરી દઉં અને પછી 3,1 એડ કરી દઉં. જોજો 2 3 3 1. તો કોના વિશે વિચારવાનું હોય? યાદ કરો. તો કે 2 અને 1 વિશે વિચારવાનું હોય. 2 અને 1 વિશે. તો આ રહ્યા 2 1 તો છે. 2 1 તો છે. તો એનો મતલબ કે સાહેબ આ તો હજી પરંપરિત થાય છે. નહીં 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 નહીં, ત્યાંથી એમ વાત પૂરી ન થાય. હવે જોજો, અહીંયા અમે નવી જોડ એડ કરી દીધી ને એટલે તમારા માટે ઘણા બધા રસ્તા ખુલી ગયા. પણ વિચારવું પડશે રસ્તા ઉપર. જોવો, આ જોડી ઉપર ફોકસ કરો. આ જોડી પૂરી ક્યાંથી થઈ છે? તો કે 2 થી પૂરી થઈ છે. તો 2 થી સ્ટાર્ટ થતી હોય એવી બીજી એક જોડામાં છે? આની વાત તો થઈ ગઈ છે, ડિસ્કશન ઓલરેડી કરી ગયા. 2 થી ચાલુ થતી હોય એવી બીજી એક જોડ છે? તો કે યસ, આ રહી 2 3. તો હવે બેને બાજુ બાજુમાં મૂકવું અહીંયા કે 1 2 2 3. તો શું હોવું જોઈએ? પરંપરિત થવા માટે શું હોવું જોઈએ એમાં? તો કે 1 અને 3 નામની જોડી હોવી જોઈએ. કઈ જોડી? 1,3. બતાવો મને આમાં ક્યાં 1 3 છે? 1 3 છે એમાં? હા, નથી. 1 3 નામની જોડી એમાં નથી. તો યસ, પૂરી થઈ ગઈ વાત. પરંપરિત ન થાય. ગણને પૂરો કરી દો અહીંયા. મેં તમને કીધું એમ નથી એવું સાબિત કરવા માટે ખાલી એક ઉદાહરણ તમે આપી દો એટલે વાત પૂરી થઈ ગઈ. ફરી પાછું એક વખત સ્વવાચક. તો કે યસ, બધાની પોતાની સાથેની જોડી આવી ગઈ. સ્વવાચક થઈ ગયું. સંમિત. સંમિત સંમિત તો કે 1 2 છે તો 2 1 છે. 2 3 છે તો 3 2 ક્યાં? 3 2 ક્યાં? સંમિત બનાવવાનું છે. ચાલો ચાલો, એમ પૂરું ન થાય. 2 3 છે પણ 3 2 નથી. ઓકે, તો 2 3 ને સંમિત બનાવવા માટે મારે શું કરવું પડશે? 3 2 એડ કરવા જ પડે તો જ સંમિત થાય. તો હવે ફરી પાછું એ ક્વેશ્ચન કે 2 3 3 2. તો 2 2 તો છે જ આમાં. પરંપરિત થાય છે. ઓકે, પણ સાહેબ આપણે તો આની વાત થઈ હતી ને. તો કે 3 1 છે તો 3 1 નું ઊંધું મારે આમાં એડ કરવું જ પડશે. 1 3.
3 1 નું ઊંધું મારે એડ કરવું જ પડશે 1 3. શા માટે? સમિત બનાવવાનું છે. તો કે સર તો કોમ્પ્લિકેશન બધા વધતા ગયા, હવે ધીમે ધીમે તો વારાફરતી બધી જોડામાં એડ કરવી જ પડે છે. તો છેલ્લે પ્રૂવ કઈ રીતના કરશો કે પારંપરિક નથી? ફરી પાછું એક વખત ચેક કરી લઈએ આપણે બધી જોડ, જેટલા પોસિબલ કોમ્બિનેશન છે બધા ચેક કરી લ્યો. તો કે 1 2 2 3, તો કે 1 3 છે. ઓકે, ચાલો હવે 2 થી સ્ટાર્ટ થતી એવી બીજી એક જોડ છે નહીં. પછી આનો વારો આવશે, આનો. તો આની જોડ ક્યાંથી પૂરી થાય છે? તો કે 1 થી. તો 1 થી સ્ટાર્ટ થતી હોય એવી આ રહી જો, આને બાજુમાં રાખો 1 3 ને. તો 2 1 1 3, તો શું હોવું જોઈએ? તો કે 2 3 નામની જોડ હોવી જોઈએ. તો કે છે, એટલે પારંપરિક થાય છે. હવે આનો વારો હશે 2 3 નો. તો 2 3 3 1, તો પારંપરિક માટે કઈ જોડ હોવી જોઈએ? તો કે 2 અને 1 નામની જોડ હોવી જોઈએ. તો કે યસ સર, 2 અને 1 નામની જોડ છે જ આમાં. ઓકે, ચાલો, તો એમાં પણ પારંપરિક થાય છે. હવે 3 1 નો વારો આવશે. તો 3 1 1 થી સ્ટાર્ટ થતી એવી બીજી જોડ આ રહી 1 2. તો હવે જોજો 3 1 1 2, તો શું હોવું જોઈએ? તો કે 3 2. આ રહ્યા 3 2. લે આમાંય પારંપરિક થાય છે. ઓકે, હવે લાસ્ટ આ બે જોડ વધેલી છે એમાં ચેક કરી લઈ. 3 2, તો 2 થી સ્ટાર્ટ થતી એવી આ રહી બીજી જોડ 3 2 2 3. મગજમાં વિચારજો 3 2 2 3, તો કોણ હોવું જોઈએ? 3 3, તો છે. ઓકે, બીજી એક આ બની શકે 3 2 2 1, 3 2 2 1, તો શું હોવું જોઈએ? 3 1, તો કે 3 1 પણ છે. ઓકે, હવે લાસ્ટ બે રેખા બાકી છે 1 3. 3 થી સ્ટાર્ટ થતી હોય એવી આ રહી, એમાં પણ પારંપરિક થશે. તમે ચેક કરી લ્યો કઈ જોડ છે? 1 1 છે. ઓકે, 1 3 3 2, તો 1 2 પણ છે. તો હવે સર શું કરશું? એટલા માટે જ આ લઉં છું ઉદાહરણ. બાકી મારે ઓલું 10 કિલોમીટરની એરિયા વાળું આપવું હોય તો ક્યારનું અપાઈ ગયું ને 1 મિનિટમાં દાખલો પૂરો થઈ જાય. પણ એવું કામ નથી કરવું આપણે. થોડુંક વિચારો તો મજા આવશે. હજી એક ઘટક એવો છે ને એને મેં આમાં એન્ટર કર્યો જ નથી. કયો ઘટક? 4. યસ, 4 ઘટક. અત્યાર સુધી આ બધી ગેમ બની કેના ઉપર બની? 1 2 અને 3 ઉપર જ બની છે. આડાવડા બધા કોમ્બિનેશન બેસાડ્યા, પણ એમાં બધું થઈ જાય છે સ્વવાચક, સમિત અને પારંપરિક. પણ મારે પારંપરિક નથી કરવું. તો હવે સાહેબ ગમે એમ કરીને 4 ને આમાં ઇન્ટ્રોડ્યુસ કરાવો. 4 ને આમાં એન્ટર કરવો જ પડશે. ઓકે, પણ કઈ જોડ સાથે કરશો? કોઈ પણ લઈ લો રેન્ડમલી. માની લ્યો કે મેં 1,4, ચાલો 1,4 એડ કરી દીધા આમાં. ઓકે, તો સમિત બનાવવા માટે મારે શું કરવું પડશે? એનું ઊંધું એટલે આમાં જો 4,1 એડ કરાવી દઉં. તો કે સર એમાં પણ પારંપરિક થશે? ચેક કરી લે થાય છે કે નહીં. ઓકે, તો હવે નહીં થાય પારંપરિક. શું કામે? વિચારજો. મેં નવી આ એક જોડ એડ કરી ને 1 4, બાજુમાં 4 1 ને રાખો, અહીંયા બાજુમાં 4 1 રાખો જોઈએ. તો 1 અને તમે કહેશો કે સર 1 1 નામની જોડી ન હોવી જોઈએ પારંપરિક થવા માટે. પારંપરિક મારે ન બનાવવું હોય તો 1 1 નામની જોડી ન હોવી જોઈએ, પણ 1 1 તો છે. તો કે સર હજી આ પારંપરિક થાય છે? ના, એવું ન થાય. કારણ કે તમે જેવી 1 4 અહીંયા એડ કરી ને, એટલે 1 4 ના કનેક્શન આ બાકીની પાછળની જોડ રહી ને એમાં કોક ને કોક સાથે હોય જ. એ તમે ચેક કરો તો ફરી બાજુ પહેલેથી ચેક કરવાનું. પણ આ વખતે સ્માર્ટ વર્ક કરો. મારે એવી જોડ ગોતવી છે કે જે 1 થી કે જેનો બીજો ઘટક 1 હોય. મારે કેવી જોડ ગોતવાની છે કે જેનો બીજો ઘટક 1 હોય. જોજો હવે, જો આ રહી, જો 2 1 અહીંયા લખું જ છું તમને ખ્યાલ આવે. આ એક જોડી આપણા આરમાં છે. કઈ જોડી? 2,1. પછી નવી જોડી હમણાં એડ કરી 1,4. તો હવે પારંપરિક કરવા માટે મારે શું એડ કરવું પડે? તો કે સર આ 2 અને 4 ની જોડી હોવી જોઈએ. કઈ જોડી? 2,4. બતાવો મને આમાં. ચાલો બતાવો મને. 2,4 આમાં નથી. ધેટ્સ વાય ધ ગિવન રિલેશન ઇઝ નોટ ટ્રાન્ઝિટિવ. એટલા માટે આ આપેલો સંબંધ છે કે જે મેં આપેલો છે, ઓકે, એ પારંપરિક નથી. એટલે જેટલા પણ પોસિબલ કોમ્બિનેશન હોય ને બધા ચેક કરવાના. એકાદા કોમ્બિનેશનમાં પણ જો પારંપરિક સંબંધ ન થતો હોય તો ચાલે, કારણ કે દર વખતે કહેતો આવું છું એમ. એક ઉદાહરણ પૂરતું છે. ક્લિયર? હવે ચેક કરી લ્યો, સ્વવાચક થઈ જશે આટલામાં. આ 4 જોડ તમે જોશો એટલે તમે કહેશો કે સર સ્વવાચક થઈ ગયું. સમિત માટે બધાનું ચેક કરી લ્યો. 1 2 નું ઊંધું 2 1 છે, 2 3 નું ઊંધું 3 2 છે, 3 1 નું ઊંધું 1 3 છે, 1 4 નું ઊંધું 4 1 છે.
પારંપરિક નથી થતું એનું કારણ શું? આર્યુ 2 1 1 4 પણ 2 4 નથી આમાં, એટલા માટે. આવી ગઈ ને મજા? ધીમે ધીમે આમાં જો. હવે બીજું તમને કહું, તમે કદાચ ગણમાં ખાલી 3 ઘટક રાખશો ને 1 2 3, પછી ચેક કરજો આ ઉદાહરણ થાય છે કે નહીં. 1 2 3 હોય ને 1 2 3 ખાલી તમે ગણની અંદર 1 2 3 રાખશો તો ટોટલ કેટલા કોમ્બિનેશન પોસિબલ થાય એક્રોસ એના? તો કે એમાં 6 આવે, સોરી 9 આવશે, 3 તેરી 9. તો એ 9 ઉદાહરણ તો જો તમારા અહીંયા પૂરા થઈ ગયા હતા. આઈ થિંક ગણો જોઈ 1 2 3 4 5 6 7 8 ને 9. યસ, અહીંયા પૂરું થઈ ગયું હતું આપણું. ઓકે, એટલે પારંપરિક ન બનાવવું હોય એટલા માટે તમારે ચોથો એલિમેન્ટ આમાં એડ કરવો જ પડશે. ક્લિયર? ઓકે, ચાલો. તો હવે સ્ટુડન્ટ્સ તમે લોકો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, બરોબર? પછી આ ક્વેશ્ચન આપણે જે પૂરો કરવાનો છે 3 સુધી થઈ ગયું છે, હજી 2 બાકી છે, 4 અને 5. તો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, ચાલો. ચાલો, ફોર્થ એક્ઝામ્પલ શું છે? તો કે ફોર્થમાં એવું કહે છે કે સ્વવાચક અને પારંપરિક હોય પરંતુ સંમિત ન હોય. સ્વવાચક અને પારંપરિક હોય પરંતુ સંમિત ન હોય. મારે મેથેમેટિકલ ઓપરેશનનું કોઈ એક્ઝામ્પલ આપવું કીધું આમાં? ઉપગણ નામનો સંબંધ. યસ, ઉપગણ. કારણ કે સ્વવાચક માટે તમારે કોઈ પણ ગણનું એની સાથે ચેક કરવાનું, તો તમને બહુ સારી રીતે ખબર છે કે કોઈ પણ ગણ છે એ પોતાનો ને પોતાનો ઉપગણ હોય, એટલા માટે સ્વવાચક થાય. પારંપરિક માટે શું કરવું પડે? તો કે એ છે એ બી નો ઉપગણ છે, બી છે એ સી નો ઉપગણ છે, તો એ છે એ સી નો ઉપગણ થાય. એટલા માટે એસી નામની જોડ પણ આમાં આવશે, સંમિત ન થાય. કારણ કે એ છે એ બી નો ઉપગણ હોય ને, તો એવું જરૂરી નથી કે બી છે એ પણ એનો ઉપગણ થાય. ક્યારેક થાય અને અમુક કેસમાં ન પણ થાય. તમે ટેબલ ચેક કરી લેજો. અને એ જે આપણો લેક્ચર હતો ને એમાં આપણે બ્રીફલી જોઈ ગયા કે ઉપગણ નામનો સંબંધ છે એ સ્વવાચક અને પારંપરિક થાય છે, પરંતુ સંમિત થતો નથી. પણ મેં તમને કીધું એમ આપણે એ રીતના કામ કરવું જ નથી, આપણે આમાં ચેક કરવું છે. ક્લિયર? ચાલો, ગણ આપણે એ જ રાખીએ છીએ. ગણ એ બરાબર 1 2 3 4 પર વ્યાખ્યાયિત સંબંધ. પર વ્યાખ્યાયિત સંબંધ. ચાલો હવે સંબંધ બનાવીએ છીએ. ધ્યાન આપજો. એસ બરાબર, ઓકે સ્ટુડન્ટ, સ્વવાચક બનાવવા માટે કઈ જોડ એડ કરશું? સ્વવાચક બનાવવા માટે તો કે ગણ એમાં જેટલા પણ ઘટક છે એ બધાની પોતાની સાથેની જોડી એડ કરી દીધો. એટલે 4 ઘટક એડ કરી દઉં છું, 1 1 2 2 3 3 અને 4 4. ઓકે, પારંપરિક બનાવવાનું છે આ વખતે, પારંપરિક બનાવવાનું છે. તો એમાં મૂંઝાઈ કઈ જવાની જરૂર છે નહીં. પારંપરિક બનાવવું હોય તો ચાલો સ્ટાર્ટ કરીએ હવે. કે 1,3 3,2. જોજો હવે ખાસ અહીંયા ધ્યાન આપજો. પાછળ સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન આપે. 1 3 3 2 એ બી છે, બીસી છે, તો શું હોવું જોઈએ? એસી. હવે તમે મને કહેજો એસી એટલે મારે કઈ જોડ એડ કરવી પડશે એસી માટે? એસી માટે 1 3 એ બી બી સી તો 1 ને 2. યસ, વેરી ગુડ. કારણ કે મારે આમાં એડ કરવું પડશે. શું કામ? તો કે પારંપરિક બનાવવાનું છે. 1,2 ચેક કરી લ્યો. ચાલો અહીંયા ભાઈ સ્વવાચકની વાત અહીંયા પૂરી થઈ ગઈ હતી. 4 ઘટક એડ કરવું એટલે સ્વવાચક થઈ ગયા. સ્વવાચક બનાવવાનું છે. પારંપરિક માટે તો કે હમણાં કીધું એમ સ્ટુડન્ટ છે કે 1 3 3 2, તો 1 2 છે, તો કે હા સર પારંપરિક થઈ ગયું. સંમિત શું કામે નથી? શું કામે સંમિત નથી? તો કે આમાં આવી મેં એક જોડ એડ કરી. કેવી જોડ? 1,3.
પરંતુ એને ઊંધું આમાં નથી. ચેક કરી લ્યો. છે એમાં 3,1 3,1 ન હોય આમાં. યસ. તો એવી એકાદી જોડ પણ મળી જાય then you can easily say that કે given relation is not symmetric. આપેલ સંબંધ જે સમિત નથી. ખાલી એક જોડ તમને એવી મળી જાય તો અહીંયા તો એક નહીં 3 જોડ પડી છે તમારી પાસે. 3 જોડ. આનું ઊંધું પણ નથી. ચેક કરી લ્યો. 1,2 નું ઊંધું પણ નથી. ઓકે, ચાલો તો હવે લાસ્ટ એક્ઝામ્પલ, પાંચમું. ચાલો જુઓ પાંચમામાં શું કીધું છે આપણને? સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ના હોય. સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ના હોય એવું કીધું છે. સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ના હોય. ઓકે, ચાલો ફરી પાછો એ જ ગણ ઉપર મારે એક સંબંધ વ્યાખ્યાયિત કરવો હોય તો ગણ એ બરાબર 1 2 3 4 પર વ્યાખ્યાયિત સંબંધ. ચાલો બનાવીએ. અહીંયા ધ્યાન આપશે બધા. આ પણ થર્ડ ક્વેશ્ચન જેવું છે, મજા આવશે. આમાં થોડુંક વિચારવું પડશે નિરાતે. ચાલો આ વખતે ખાસ આ ધ્યાન રાખજો કે સ્વવાચક મારે બનાવવાનું નથી. સ્વવાચક ના હોય. સંમિત અને પરંપરિત થવું જોઈએ. તો પહેલા તો જુદી જુદી સંખ્યા ધરાવતી કોઈ એકાદી જોડું આમાં એડ કરું. માની લ્યો કે 1,2 મેં એડ કરી દીધા. ચાલો તો સંમિત બનાવવા માટે શું કરવું પડશે? સંમિત બનાવવા માટે આનું ઊંધું એડ કરવું પડે 2,1. ઓકે, પણ હવે પરંપરિત બનાવવા માટે પરંપરિત કરવાનું છે ને. પરંપરિત કરવા માટે 1 1 ની જોડ હોવી જોઈએ. ચાલો એડ કરી દીધું 1 1. એમનો વિચાર તો કે સ્વવાચક થઈ ગયું. ના 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 ના, એ વાત સાવ ખોટી છે. સ્વવાચક માટે 4 ઘટકોની જોડી હોવી જોઈએ પોતાની સાથેની. અહીંયા જ એક જ ઘટકની આવી છે 1,1. તો અહીંયા હું પૂરું કરી દઉં તો ચાલે? તો કે યસ. જોવો 1 2 છે તો એને ઊંધું 2 1 આવી ગયો એટલે સંમિત તો થઈ ગયો. પરંપરિત માટે શું કરશો તો કે 1 2 2 1 તો 1 1 એટલે આર્યું પરંપરિત. કરી શકાય અહીંયા ગણ પૂરો? મારે ખાલી સ્વવાચક બનાવવાનું નથી. માની લો કે હું અહીંયા ગણ પૂરો કરી દઉં તો શું તમે કહી શકો કે આપેલ સંબંધ એ સ્વવાચક નથી? કહી શકાય. શું કામ? સ્વવાચક બનવા માટે શું હોવું જોઈએ? તો કે એની અંદર 4 ઘટક છે ને, 4 ઘટક, એ 4 ઘટકની પોતપોતાની સાથેની જોડી હોવી જોઈએ. અહીંયા જો ખાલી 1 ની જ 1 સાથેની જોડી છે. 2 2 3 3 અને 4 4 નથી આમાં. એટલા માટે આ સંબંધ સ્વવાચક ના થાય. સંમિત થાય છે. શું કામે? કોઈ પણ જોડી તમે ઉપાડી લ્યો એની ઊંધી જોડી આમાં છે જ. તમે કદાચ 1 2 નું ચેક કરતા હોય તો આર્યું 2 1. કોઈ 2 1 નું ચેક કરતો હોય તો એનું ઊંધું એટલે 1 2. હવે પાછી એમ કહેતા ને સર 1 1 છે તો એનું ઊંધું એટલે 1 1 એમાં છે જ. જુઓ ગણનો નિયમ છે. આવી જોડ તમે બીજી વખત ના લખી શકો. કોઈ પણ જોડનું પુનરાવર્તન ન થાય ગણમાં. એટલે 1 1 ને એક જ વાર લખવાના હોય. હવે પાછી એમ કહેતા ને કે સાહેબ હજી બાજુમાં અલ્પવિરામ કહીને 1 1 લખો, કારણ કે તમે એવું કહો છો કે કોઈ પણ જોડ હોય તો એનું ઊંધું હોવું જોઈએ. પણ પાછો ગણનો નિયમ યાદ હોવો જોઈએ. એકને એક ઘટકનું રિપીટેશન થવું જોઈએ નહીં. ક્લિયર છે? તો અહીંયા ગણને આપણે પૂરું કરીએ અહીંયા સંબંધ, કારણ કે સંમિત થઈ ગયું છે. તમે જોઈ શકો છો. પરંપરિત થશે તો કે આ થાય. કદાચ કોઈ આવું વિચારતો હોય કે પહેલા આવડી આ જોડ રાખું 1 1, પછી આ જોડ રાખું 1 2, તો શું હોવું જોઈએ? તો કે 1 2. આર્યા 1 2 છે જ. ઓકે, પરંપરિત માટે ઘણા બધા કેસ ચેક કરવા પડે. 1 2 તો 2 થી સ્ટાર્ટ થતી એવી આ એક જ જોડ છે, અને આમાં 1 થી પૂરું થઈ છે તો 1 થી સ્ટાર્ટ થતી હોય એવી એક જ જોડ છે. જુઓ કઈ, એનું પણ કોમ્બિનેશન ચેક કરી લીધું. આર્યું 1 1
પછી 1 2 તો 1 2 છે જ આમ આર્ય. ક્લિયર? એટલે હવે આમાં કોઈ બીજા તમારે ચેક કરવાનું રહેતું નથી. પણ જો આને તમારે હજી થોડુંક વધારે કોમ્પ્લિકેટેડ બનાવવું હોય તો 1 by 1 બધી જોડ એડ કરતા જાય એટલે થોડુંક ડિફિકલ્ટ થતું જાય વિચારવા માટે. છેલ્લે થઈ તો જાય જ. 100 વાચક તમારે નો બનાવવું હોય તો નો જ બને, પણ એ આવડવું જોઈએ કઈ રીતના જોડને તમે એડ કરો છો. ક્લિયર છે? તો ચાલો 5th નંબરનો ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થઈ ગયો છે. એમાં કોઈ એવું બધું કોઈ ટફ છે નહીં. થોડુંક વિચારવું પડે એવું કયું એક્ઝામ્પલ હતું? આ ત્રીજું. ક્લિયર છે? હા, આને જે મારે થોડું કોમ્પ્લિકેટેડ બનાવવું તો કરી શકાય, પણ ચાલશે. આ ઉદાહરણ છે, ઇનફ છે. ક્લિયર? તમને જે શરત આપેલી હતી એનું સમાધાન બધાયનું આમાં થાય જ છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં નવો જે કોન્સેપ્ટ આપણે શીખવાનો છે, સામ્ય વર્ગો, ઇક્વિવેલન્સ ક્લાસીસ. તો એ લેક્ચર જરા પણ મિસ કરતા નહીં, કારણ કે હવે પછીના જેટલા પણ સમ છે બધા સામ્ય વર્ગ રિલેટેડ છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.